સુરત તરફથી મહત્વના સમાચાર। સુરતમાં યુવતીની આત્મહત્યા। સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવતીની આત્મહત્યા। ડિંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે। શ્રી કૃષ્ણ હેરિટેજ પરથી કૂદીને યુવતીએ આત્મહત્યા કરી છે। બેંક લોનના રિકવરી એજન્ટોના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ લાગ્યો છે। યુવતીને હોમ લોન અને 2 કાર લોન ચાલતી હોવાનો પણ ખુલાસો થયો છે। રિકવરી એજન્ટો વારંવાર કોલ કરી અને પરેશાન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન પર છે। ધનરાજ, 25 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી છે, શું વિગતો? જી બિલકુલ, 25 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તે ડિંડોલી વિસ્તારમાં રહે છે અને બેંક લોનમાં રિકવરી એજન્ટો છે વારંવાર ત્રાસ લોન પૂરી કરવા માટે જે પ્રમાણે સંજનાએ વાત કરી હતી, પરંતુ જે રિકવરી એજન્ટો છે તેઓ આવ્યા હતા અને એક બાર આપવા લાગ્યા હતા। હોમ લોન અને 2 કારની લોન ચાલી રહી હતી ત્યારે રિકવરી એજન્ટો દ્વારા અવારનવાર આવીને તેમની પાસે ઉઘરાણી કરવામાં આવતી હતી। જો કે રિકવરી એજન્ટોથી કંટાળીને સંજનાએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે આક્ષેપના પગલાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પરિવારમાં માતા પિતા, એક મોટા ભાઈ અને મોટી બહેન છે। ત્યારે જે અત્યારે હાલ સંજના છે તે આપઘાત કર્યો છે ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ અકસ્માત નોંધ કરીને ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। જી ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સુરતના ડિંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવતીની આત્મહત્યા। બેંક લોન અને કાર લોન માટે એજન્ટોના વારંવાર કોલ આવતા કંટાળી અને યુવતીએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે।